માધાપરમાં આડા સંબંધની આશંકાએ નાના ભાઈની હત્યા કરનારો મોટો ભાઈ ઝડપાઈ ગયો છે। ભુજ તાલુકાના માધાપર ગામના સથવારાવાસમાં નાના ભાઈની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી। જોકે પોલીસે હત્યા કરનાર મોટા ભાઈની ધરપકડ કરી લીધી છે। આ હત્યા સંબંધે મૃતક અને હત્યારાના પિતા પ્રેમજી કાનજી સથવારા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તેઓ પત્રીના વાડી વિસ્તારમાં રહે છે। પુત્ર ઈશ્વર તથા કલ્પેશ સથવારાવાસમાં ન રહેતા હતા। આજુબાજુના મહિલા સાથેના આડા સંબંધને લઈને બંને ભાઈઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને બીજા દિવસે સવારે કલ્પેશ લોખંડનો પાઇપ લઈ ઈશ્વરના ઘરે ગયો ત્યારે માથાના ભાગે પાઇપના ફટકા મારી લોહી લુહાણ કરીને ઢીમને ઢાળી દીધું હતું। આ હત્યા બાદ તેની લાશને ટેમ્પોના પાછળ મૂકી પત્રી ગામની ખારા વિસ્તારની સીમમાં ફેંકી દીધી હતી। ત્યારબાદ કલ્પેશ અને તેના ત્રણેય સંતાનો તથા ઈશ્વર ગુમ થયાની જાણ ફરિયાદી પ્રેમજીભાઈને થતાં તે માધાપર ખાતે દોડી આવ્યા હતા। ઘરમાં તપાસ કરતા ઈશ્વરના ઘરમાં લોહીના છાંટા ઉડ્યાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું। માધાપર પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બનાવની ગંભીરતાને સમજી તપાસ આદરતા કલ્પેશ ભાંગી પડ્યો હતો અને સમગ્ર મામલો સપાટી પર આવ્યો ત્યારે પોલીસે એક જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।